સ્કૂલની કઈ બેદરકારી દેખાય છે? સ્કૂલની હવે અમે તપાસ કરીશું, પછી અગાઉ આ લોકોએ કોઈ સ્કૂલને રજૂઆત કરી હતી નહોતી કરી અમે જોઈ રહ્યા છીએ અને તમામ પહેલો અને તમામ પાસાઓને અમે નજરમાં રાખી અને આગળની તપાસ કરી, પણ એટલું શ્યોર છે કે જે બીના બની છે તે મુજબનો જ ગુનો દાખલ થશે. ઓકે, ચલો હિન્દી. હિન્દી 11 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી, બરાબર ને? આ લોકો સ્કૂલ તો વિદ્યાર્થી પર હુમલા પર પોલીસનું નિવેદન છે. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, છરી, લાકડી, પાઇપો સાથે મારામારી કરી છે. જોકે સંચાલકનું પહેલા નિવેદન સામે આવ્યું હતું કે કડું માથામાં મારવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ સીસીટીવી આવ્યા અને સીસીટીવીમાં પણ લાકડીઓ જોઈ શકાય છે. તો સ્કૂલ ડ્રેસમાં પણ એક બે વિદ્યાર્થી જોઈ શકાય છે, એટલે કે અંદરના વિદ્યાર્થીઓ હતા એ વાત પણ અહીંયા સીસીટીવીના માધ્યમથી સામે આવી રહી છે. વિદ્યાર્થી પર હુમલા અંગે પોલીસે પણ નિવેદન આપ્યું છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પાઇપ અને છરી પણ હતી, લાકડી પણ હતી, પરંતુ મામલો શું હતો તે હજુ સામે નથી આવ્યું. એક્ઝેક્ટ મામલો શું હતો, ખરેખર કઈ બાબતને લઈને આ બબાલ થઈ હતી વિદ્યાર્થી પર હુમલા અંગે, પોલીસે ફક્ત એ નિવેદન આપ્યું છે કે ઘાતક હથિયારો એટલે કે છરી અને લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘાતક હથિયારો સાથે હુમલો થતો હોય છે ત્યારે તેનો सीधो मतलब હોય છે કે એને चोट पहुंचाड़वानो आ इरादा हरकत में आके वहां जाती है. जो लड़के थे आपस में झगड़े थे उसकी हिस्ट्री देखी जाए तो स्कूल में जो बच्चा पढ़ता था उसके साथ मारामारी हुई है. उसको जिसी स्कूल में पढ़ने वाले बच्चों ने उसको बाहर से कोई अपने दोस्त को या अपने रिश्तेदार को लाके उस बच्चे के साथ मारपीट की. इसमें एक बच्चे को सिर पे लगी है, उसको दूसरे को उंगली पे लगी हुई है और तीसरे को उन्होंने मुक्का से मारा हुआ है. और इस हिसाब की वारदात बनने के बाद पुलिस तुरंत हरकत में अब अभी फरियाद की कामगिरी हम कर रहे हैं और फरियाद ले रहे हैं. मूल झगड़े का मूल कारण क्या था? मूल कारण तो यही थे कि 1-2 महीने पहले उन्होंने आपस में बैठे थे, छोटी सी बातों में आपस में झगड़ गए थे. उसके बाद आज एक ऐसी वारदात घट गई है जो मैंने पहले आपको बता दी. सर, कितने लोगों ने हमला किया था और जिस छात्र पर हमला किया गया है क्या उसी स्कूल में पढ़ने वाले कुछ छात्र थे और बाकी के कौन लोग? जो भोग बनना जो लड़का है उसने बताया कि 8 से 10 बंदे थे, वहां आए और उन्होंने इस हिसाब से मारपीट की हुई है. उसी के स्कूल में कितने छात्र थे और बाकी के कौन थे? स्कूल के 4 छात्र अभी बताए गए हैं और बाकी के लोग बाहर के थे और हम फरियाद लेके आगे की इन्वेस्टिगेशन कर रहे हैं. सर, कहा जा रहा है चाकू से हमला किया गया है, किस प्रकार के हथियार से हमला किया है और इरादा क्या लग रहा है? जो भोग बनना लड़का उसने बताया उसको पाइप से मारा हुआ है, एक बच्चे को छुरी लगी हुई है और एक को ऐसे मुठ मार मारा है. सर, आगे की तफ्तीश जो है वो किस प्रकार की और क्या करेंगे हम? आगे की तस्वीर में जो नियम अनुसार जो लॉ करता है इसी सब हम बहुत ही ऑफेंस दर्ज करने जा रहे हैं. जो होगा वही लेंगे और हम आगे की इन्वेस्टिगेशन कर रहे हैं. स्कूल का सर कोई इन्वॉल्वमेंट या फिर स्कूल की कोई नेग्लिजेंसी सामने आई है वहां पर? नहीं, अभी तक हम जो इन्वेस्टिगेशन हुआ बिल्कुल इन्वेस्टिगेशन प्राथमिक में है. जैसे ही इन्वेस्टिगेशन आगे बढ़ेगा हम ऐसे आपको बता देंगे. ओके. તો 1-2 મહિના પહેલા કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને જેનું વેરઝેર રાખીને હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસનું જે નિવેદન સામે આવ્યું છે તેમાં એક વાત ચોક્કસ છે કે શાળાના બાળકો હતા તેમણે જ આ વિદ્યાર્થીને માર માર્યો છે અને બીજા જે તેના મિત્રો હતા, સગા સંબંધીઓ હતા, તેને બહારથી એ વિદ્યાર્થીએ બોલાવ્યા હતા અને ત્યારબાદ બધા જ 8 થી 10 જે વિદ્યાર્થીઓ હતા, છોકરાઓ હતા, તે આ વિદ્યાર્થી પર 10મા ધોરણમાં ભણતો હતો તેવી વિગતો સામે આવી રહી છે. આ વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. જે રીતે સંચાલક કહેતા હતા કે કડાથી માથાના ભાગે માર મારવામાં આવ્યો છે, પરંતુ વાત ત્યાં સુધી સીમિત નથી. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે લાકડી, દંડા વડે માર મારવામાં આવ્યો છે અને એ રીતે માર મારવામાં આવ્યો છે કે વ્યક્તિને ઈજા પહોંચે અને આ વિદ્યાર્થી જે બાખડી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ 8-10 વિદ્યાર્થીઓનું જે ટોળું છે તે તૂટી પડ્યું હતું. એકને દંડો વાગ્યો છે, લોખંડનો દંડો હોઈ શકે છે, એકને છરી વાગી છે અને બીજાને મૂઢ માર વાગ્યો છે. એ પ્રકારનું નિવેદન પોલીસ તરફથી સામે આવ્યું છે. સવાલ એ છે કે વિદ્યાર્થીઓને આ શું થઈ ગયું છે, કઈ માનસિકતા તેઓ ધરાવી રહ્યા છે અને આ તો હજુ બાળકો છે, 10મા ધોરણમાં જો ભણતા હોય તો હજુ બાળકો જ કહી શકાય કે તેઓ આ હદ સુધી પહોંચી ગયા. નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા
ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા. એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું. એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો ને બોલાવી અને ઠપકો આપ્યો છે. અમે નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એને કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનો ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે. અને એક વિદ્યાર્થીના જૂથ તરફથી બીજા વિદ્યાર્થી ઉપર હુમલો થાય છે. આ શારીરિક હુમલાની અંદર વિદ્યાર્થી ઘવાયો છે તેવી પ્રાથમિક માહિતી આવે છે. પણ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો શૈક્ષણિક કેમ્પસોની અંદરની મારામારી, ભૂતકાળની અંદર મણિનગરની અંદર એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. એની ઉપર હુમલો કરનાર પણ શાળાનો જ વિદ્યાર્થી હતો. અગાઉ પણ આવી ઘટનાઓ રાજકોટ, વડોદરા, સુરતમાં બની ચૂકી છે. ત્યારે શૈક્ષણિક કેમ્પસની અંદર જે રીતે હુમલાના અને ખાસ કરીને શાળાના બાળકો દ્વારા જે રીતની હિંસાત્મક રીતે ઘટનાક્રમો સામે આવે, મને એમ લાગે છે કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. મહેસાણામાં ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં બાળકીની છેડતી કરવામાં આવી છે. વિસનગર રોડ પર આવેલા અનૂપ માર્કેટમાં આ ઘટના બની છે. શરમજનક ઘટના. લેડીઝ વોશરૂમમાં ઘૂસી જઈને નરાધમે 10 વર્ષીય બાળકી સાથે અડપલા કર્યા. બાળકીનું પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો. છેડતી કરનાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. મહેસાણા એ ડિવિઝને એક વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, વિદ્યાર્થીની છેડતીનો બનાવ. ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે મહેસાણામાં એક અલમસલમ જે ઘટના હોય છે તે ઘટના મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલા અનુપ માર્કેટમાં આ જે ઘટના હોય છે ઘટી છે. ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં જઈ બાળકીની જે છેડતી કરવાની જે ઘટના હોય છે તે આ ઘટના નોંધાઈ છે. લેડીઝ વોશરૂમમાં જ ઘૂસી અને નારાધામ દ્વારા 10 વર્ષીય બાળકી સાથે અડપલગા કર્યા હોય તેવી ઘટના હાલમાં સામે આવી છે. આ મામલે હાલમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હોય છે હાલમાં હાથ ધરી છે. જી આપનો આભાર. વડોદરામાં 5 વર્ષીય ધ્યાની ઠક્કરના શંકાસ્પદ મોતનો મામલો છે. ઇલોરા પાર્ક પોલીસ ચોકીએ મૃતક ધ્યાનીના દાદા દાદી તેમજ સિરપ આપનાર કાકા પહોંચ્યા છે, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના હેલ્થ ઇન્સ્પેક્ટર પણ હાજર છે. હેલ્થ ઇન્સ્પેક્ટરે લીધા છે કફ સિરપના સેમ્પલ, જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાશે. તો પોલીસે મૃતક ધ્યાનીના પરિવારના સભ્યોના પણ નિવેદન લીધા. આ તરફ ધ્યાનીના દાદા દાદી અને કાકાએ કર્યા છે ગંભીર આક્ષેપ. કહ્યું છે કે ધ્યાનીની માસીએ મિલકત પડાવવા માટે આક્ષેપ કર્યા છે. તો કાકા શૈલેષ ઠક્કર છાણી વિસ્તારમાં વર્ષોથી મેડિકલ સ્ટોર ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓએ પોતાના મેડિકલ સ્ટોરથી અસ્થાલિન અને આઇબુજેસિક કફ સિરપ આપી હતી. બિલકુલ ખોટો કેસ છે. મને મારી છોકરી જે કાંઈ મિલકત છે મારી છોકરીને મળે. એમની પહેલાં મારો છોકરો મરી ગયો 1.5 વર્ષે, ત્યારે પણ મેં એને કીધું હતું કે મારો છોકરો મરી ગયો છે ને
મારા કને જે મિલકત છે હું જીવીશ ત્યાં સુધી મારા કને રહેશે, પછી મારી છોકરીઓને આપી દઈશું. મારી મોટી છોકરી છે એણે પણ મને કહી દીધું કે તમે પપ્પા નાની છોકરીઓને બેને આપી દો, અને મારાથી ઝઘડો કરી અને ઇલોરા પર ઝઘડો કરી એમાં બેને ધક્કા બે મારીને છોકરી લઈ દીધી, અને પછી થાકી એટલે પાછી અમારા કને મૂકવા આવી. અમારી છોકરી ઉલટી જે પેલો રાખ્યો છે ને ઘરમાં, એના લીધે મારી છોકરી ઉલટી સેફ નથી કે પારકો માણસ એને રાખીને બેઠી છે. એનો વર હોય ને તમે ના બોલીએ, પણ એ બીજો માણસ રાખીને બેઠી છે. આ બીજી એક મોટી છે એ એના પાસે જ છે. હા, અને અમારી જોડે મારામારી કરીને આ છોકરીઓ લઈ ગઈ છે, અમે એને આપી નથી. બરાબર. અને તે ગોરવા પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા, બી જયારે મારામારી કરીને લઈ ગઈ ને તો મને ગોરવા અમે 108 બોલાવીને તો એ લોકો રિક્ષા કરીને ભાગી ગયા છોકરી લઈને. મેં મારી મેડિકલથી શરદી ખાંસીની દવા મેં પોલીસ સ્ટેશને બી હાજર કરી દીધી છે કે જે મેં આપી હતી દવા પોલીસવાળાએ કબજે બી લીધેલી છે. બરોબર. એટલે જે કંઈ થશે પોલીસવાળા PM આવશે પછી આપણે જે કંઈ ઇન્ટરવ્યુ આપવાનો છે આપીશું. બીજું પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના દ્રશ્યો, દર્દીઓના વોર્ડમાં શ્વાનો ખુલ્લેઆમ આટાફેરા મારે છે. સવાલ ઉભો થઈ રહ્યો છે, સિક્યુરિટી ગાર્ડ અને હોસ્પિટલ સ્ટાફ શું કરી રહ્યા છે? સારવાર માટે આવેલા દર્દીઓ પણ હેરાન પરેશાન છે. હોસ્પિટલ તંત્રની જવાબદારી સામે ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. તો હોસ્પિટલની અંદર શ્વાન આટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ પાસેથી. જી પ્રતીશ, હોસ્પિટલમાં શ્વાન આટાફેરા મારતા દેખાયા. જી સંધ્યા, આ જે દ્રશ્ય જે છે તે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના છે, અને મહત્વની વાત છે કે દર્દીઓના વોર્ડમાં કે જ્યાં દર્દીઓ દાખલ હોય ત્યાં શ્વાન છે તે આટાફેરા કરતું હોય તે ખરેખર દર્દીઓના કહી શકાય કે જીવ પર પણ જોખમ ગણી શકાય. અને મહત્વની વાત છે પોરબંદરની આ હોસ્પિટલ છે તેમાં આ એક જ નહીં પણ ઘણી વખત આ રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. અને પોરબંદર સમગ્ર શહેર, આજે સમગ્ર શહેર છે તે શ્વાનોનું શહેર બની ગયું હોય, કેમ કે કોઈ ગલી કોઈ જગ્યા છે તે શ્વાનનું એવું ન મળે, અને અવારનવાર લોકોને કરડવાના પણ પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન છે એને લઈને હોસ્પિટલે હાલ તો સિક્યુરિટી ગાર્ડની જે મિટિંગ છે તે મિટિંગ બોલાવી અને આ અંગે ગંભીર પ્રશ્ન છે તે મુદ્દે ચર્ચા પણ કરવામાં આવનાર છે તેમ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જી પ્રતીશ, પરંતુ આપણે અનેક વખત જોયું છે કે રસ્તે રખડતા શ્વાન પણ નાના બાળકોને હેરાન પરેશાન કરતા હોય છે, કરડતા હોય છે, ઘણી વખતે મોતના કિસ્સા બનતા હોય છે. હવે હોસ્પિટલમાં વૃદ્ધો પણ હોય, બાળકો પણ હોય, તો તેમની જવાબદારી હવે કોણ લેશે? જી સંધ્યા, એ જ વાત છે આપની કે બિલકુલ કે જે દર્દીઓ હોય છે એ તો બિલકુલ સમજી લો કે જે બીમાર હોય તે વ્યક્તિ હોય તેના ઉપર કોઈ શ્વાન છે તે હુમલો કરી દે તો તે મોટી કહી શકાય કે ગંભીર પરિણામો પણ આવી શકતા હોય છે. અને આ જ મુદ્દે જે સિક્યુરિટી જે છે તો સિક્યુરિટી ગાર્ડ છે તે શા માટે શ્વાન છે તે અંદર આવી જાય છે તેને લઈને જે મિટિંગ છે તે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બોલાવવામાં આવી છે. અને મહત્વની વાત છે કે જે બહાર તો સમજી શકાય કે હોય, પરંતુ શ્વાન હોસ્પિટલમાં આટા મારતા હોય તે ખૂબ જ ગંભીર છે તેમ હોસ્પિટલ દ્વારા પણ હાલ જાણવા મળી રહ્યું છે. જી, આપનો આભાર. દ્વારકાના સરાયામાં આખલાનો આતંક. આખલાના આતંકથી લોકોમાં ફફડાટ છે. આખલાએ વાહનોને અડફેટી લીધા છે. મેઇન રોડ પર આવેલ શાક માર્કેટ નજીક આખલા બાખડ્યા છે અને ભર બજારમાં આખલાના આતંકના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ છે. વારંવાર મુખ્ય બજારોમાં આખલા યુદ્ધના કારણે લોકો પરેશાન છે. પાલિકા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તો આ પ્રકારના દ્રશ્યો રોજ રાજ્યના એકાદ ખૂણેથી સામે આવતા હોય છે, અને આવી રીતે જ્યારે ભર બજાર વચ્ચે, રસ્તા વચ્ચે જ્યારે આખલા યુદ્ધ થતું હોય છે તો અનેક વાહનોને નુકસાન થતું હોય છે, લોકોને પણ અડફેટે લેતા હોય છે. અને અહીંયા પણ એવા દ્રશ્યો, અને દ્વારકામાં છાશવારે આવા દ્રશ્યો જોવા મળે છે, તેમ છતાં પણ તંત્ર શું કરી રહ્યું છે? રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મિલકત ધારકોને નોટિસ. 390 મિલકત ધારકોને અપાઈ છે ત્રીજી નોટિસ. નોટિસનો જવાબ આપવા આજે અંતિમ દિવસ છે. જંગલેશ્વરમાં 390 મિલકત ધારકો માટે આજે અંતિમ તક છે. જવાબ ન આપનાર સામે કલમ 202 હેઠળ કાર્યવાહી પણ થશે. સરકારી પ્લોટ પર કર્યું છે દબાણ, અને સરકારી પ્લોટ પર દબાણ દૂર કરવાની તૈયારી પણ દર્શાવાઈ છે. હવે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોને આજે ત્રીજી નોટિસ આપવાનો અંતિમ દિવસ છે. 300 થી પણ વધુ લોકો છે તેમને આજે છે નોટિસ આપવામાં આવી છે, અને અત્યારે જ વહેલી સવારથી અરજદારો છે તે અત્યારે લાઇનમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે જંગલેશ્વર વિસ્તાર છે તેમની અલગ અલગ સોસાયટીઓ આવેલી છે, જ્યાં જે છે અરજદારોને આજે જવાબ આપવાનો
જે ત્રીજી નોટિસ આપવામાં આવી હતી જેમાં 300થી પણ વધુ અરજદારો છે જે પહેલી બે નોટિસમાં જેમણે જવાબ નહોતો આપ્યો તે અત્યારે અલગ અલગ આધાર પુરાવા લઈને પહોંચ્યા છે. હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ જે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું કહેશો, આજે તમે અહીંયા જવાબ દેવા માટે આવ્યા છો, શું આખી પરિસ્થિતિ? આખી પરિસ્થિતિ એવી છે તો આ લોકો એમ કહે છે મકાન પાડવા માટે, બરોબર, તમે 71 ને 55 વર્ષથી 71નું લખાણ 55 વર્ષ ત્યાં રહી તો અટાલગીની લોકો વેરા વસૂલ કર્યા, લાઇટ બિલ વસૂલ કર્યા, બધી સફાઈ કામનું વસૂલ કરી, તો અટાલગીની લોકો ક્યાંય ગયા હતા? આજ અમે વેરા બિલ લઈ આવ્યા, નળ બિલ લઈ આવ્યા, લાઇટ બિલ લઈ આવ્યા અને દસ્તાવેજ લઈ આવ્યા, અને 71નું લખાણ 71માં જે દસ્તાવેજ કર્યું હતું એ લખાણ લઈ આવ્યા છીએ. ચોક્કસથી અહીંયા અન્ય અરજદારો છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, આજે તમે ક્યારથી લાઈનમાં ઉભા છો, શું પરિસ્થિતિ? અમે સવારથી લાઈનમાં ઉભા છીએ, બરોબર, અને આ ત્રીજી નોટિસ છે એનો જવાબ દેવા અમે આવ્યા છીએ. અને અમે લગભગ 55 વર્ષથી તો આ વિસ્તારમાં રહીએ છીએ, બરોબર. અમારે રેશનિંગ કાર્ડનું આઈનું છે, પછી આધાર દસ્તાવેજમાં વેરા બિલ છે અને લાઇટ બિલ છે અને અમારા આધાર પુરાવા રેસ્ટિંગના નહીં બધા. ચોક્કસથી અહીંયા અરજદારો છે તે પહોંચ્યા છે. વહેલી સવારથી જે રાજકોટ જે મામલતદાર કચેરી છે ત્યાં પહોંચ્યા છે. અત્યારે જે જવાબ જે ત્રીજી નોટિસ આપવામાં આવી હતી અને હવે જો આમાં પણ જે અરજદારો જે મિલકત ધારકો છે તે જવાબ નહીં આપી શકે તો તેમને કલમ જે 202 અંતર્ગત અંતિમ નોટિસ આપવામાં આવશે ને ત્યારબાદ રાજકોટ જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે અત્યારે જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. બની શકે કે જે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે જે આવતા દિવસોમાં જે કેટલાક મકાનો છે જંગલેશ્વર વિસ્તારમાં આવેલા તેના પર ડિમોલેશન થઈ શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે તેવું અનુમાન છે. સૌથી નીચું તાપમાન અમરેલીમાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવનની દિશા રહેવાની શક્યતા છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. आज का जो वेदर फोरकास्ट है अगले 7 दिन के लिए 19 जनवरी से लेकर 25 जनवरी तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान आज दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा, मतलब 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर ही रहेगा, चेंज रहेगा. अहमदाबाद का जो फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा आज, और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान आज दिया गया है. कोस्टल में जो पवन का दिशा रहेगा इसमें उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट की विंड स्पीड रहेगी. कोस्टल क्षेत्र हमारा गुजरात का जो तटीय क्षेत्र है, उत्तर दक्षिण गुजरात तटीय क्षेत्र के लिए आज का जो लघुत्तम तापमान सबसे कम तापमान रिकॉर्ड हुआ है अमरेली में है, वो है 9.6 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.2 डिग्री सेंटीग्रेड नीचे है. દ્વારકામાં ખંભાળિયાની ઘી નદી પ્રદૂષિત બની છે. ગટરનું ગંદુ પાણી નદીમાં ભળતા પ્રદૂષણ વધી રહ્યું છે અને જેના કારણે 10થી વધુ પક્ષીઓના મોત નીપજ્યા છે. પક્ષીઓના મૃતદેહ મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ નદી સફાઈની માંગ ઉઠી રહી છે, તેમજ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મેસેજ આવ્યો હતો ગઈ નદી ઉપર 10 થી 12 પંખી મરેલા પડ્યા હોય એવું, તો અમે જઈને સ્થળ ઉપર ચેકિંગ કરતા જોયું બધું, તો 8 થી 10 બગલા મરેલા અને 4 થી 5 ટીટોડી મરેલી હોય સ્થળ ઉપર અમે જોઈને. આનું મુખ્ય કારણ એ જ છે આ ગઈ નદીની અંદર ખૂબ મોટું ગંદકી છે અને ગાંડી વેલનું કારણ છે, અને આજુબાજુના વિસ્તારમાં જે ગટરનું પાણી છે ગઈ નદી હારે જોઈન્ટ થાય છે. એના હિસાબે પાણી ખરાબ થયું હોય, કેમિકલ વાળું આવ્યું હોય કે જે તે થયું હોય, એના હિસાબે આ પશુ પંખી મૃત્યુ થયા છે. દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતું રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હાંસોટ પંથકમાં કીમ અને વંદ ખાડી પર 2 વિયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ માટે કુલ ₹227 કરોડની મંજૂરી આપવામાં આવી છે અને રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયના પગલે હાંસોટ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને તમામે મંત્રીનો આભાર માન્યો છે. આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્લોઝની,
એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે. તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. હાય તમન્ના, કેમ છો? પાપડ પાપડ નાના કેમ છો? પાપડ પાપડ કેમ છો? પાપડ કેમ છો? પાપડ અચ્છા પાપડ કેમ છો? પાપડ સચ્ચા પાપડ તેરા પાપડ ઇસકા પાપડ. સુરતમાં મહિલા મુસાફરે બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો કર્યો. સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવીમાં કેદ થઈ. શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે ડ્રાઈવરને વચ્ચે જ બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને કહ્યું. જોકે બીઆરટીએસના નિયમ પ્રમાણે બસ માત્ર બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી હોવાથી ડ્રાઈવરે બસ ઊભી નહોતી રાખી. ગુસ્સામાં આવેલી મહિલાએ ડ્રાઈવરથી માથાકૂટ કરી અને બાદમાં બસમાંથી નીચે ઉતરી ગઈ. જોકે બીજા દિવસે બસ જ્યારે વેસુ વિસ્તારમાં પહોંચી ત્યારે મહિલા ફરી બસમાં આવી પહોંચી અને ડ્રાઈવરનો કોલર પકડીને તેને મારવા લાગી હતી. બસ શા માટે નહોતી ઊભી રાખી કરી મહિલાએ તેના પર હુમલો કર્યો. મહિલા ડ્રાઈવર સાથે છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળ્યા. બાદમાં પોતાની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો. હુમલો એટલો ગંભીર હતો કે બીઆરટીએસ ડ્રાઈવરના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે લોહીલુહાણ થયો. બીઆરટીએસમાં લાગેલા સીસીટીવીના દ્રશ્યો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મહિલા બસના ડ્રાઈવરનો કોલર પકડીને તમાચા મારી રહી છે અને બાદમાં કોઈ ફિલ્મી પટકથા જેવી લાગે તેવી હકીકત મહેસાણાના કસ્બામાંથી સામે આવી. કોમી એકતાની અનોખી મિસાલ નાગલપુર કસ્બા વિસ્તારમાંથી સામે આવી છે. હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે ₹1.1 લાખનું મામેરું ભરી ભાઈચારાની મિસાલ રજૂ કરી છે. આશરે 25 વર્ષ અગાઉ મજૂરી કામ કરતા સુલતાના બીબી અને વડોસણ ગામના સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો હતો. મજૂરી કરતા કરતા તેમની વચ્ચે ભાઈ બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો. આ સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો, પરંતુ સમય જતાં વધુ મજબૂત બન્યો અને સુરતાજી ભાઈ પોતાના ભાઈ હોવાના ધર્મનું પાલન કર્યું છે. તો સુલતાના બીબીના સંતાનોના લગ્નમાં ₹1,01,000 રોકડ રકમ સાથે મામેરું ભર્યું હતું. દેડિયાસન જીઆરડીસીમાં મજૂરી કામ કરતા હતા. ત્યાંથી અમારો ભાઈબંધનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું. ₹1,01,000 મામેરું ભરવાનું છે અને બહુ સારું છે. અને નાગલપુર સાથ સહકાર આલ્યો અને અમારો ભાઈચારો સારામાં સારો છે. તો સુલતાના બીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્નનું સાથે જ આયોજન થયું હતું ને આ પ્રસંગે સુલતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી. સુલતાના બીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં પણ સુલતાનજીએ આગળ આવીને મામેરું ભર્યું છે અને બહેન સુલતાના બીબી સુલતાનજી પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. મારો ભાઈ જેવું મામેરું પડે ને એવું એ ભાઈ પડે. મને હિન્દુ મુસલમાન નો કોઈ ભેદભાવ નહીં. મને બહુ જ રાખે એમ. મતલબ એમના ઘેર હું જઉં, મારા હારા ભલે આવો, એમના હારા ભલે જઉં. મને એવું કોઈ ભેદભાવ જ નહીં. મને બહુ રાખે. મામેરું વધાવી ચોલ્લા કરીને વધાવીને કંકુ ચોલ્લાથી વધાવીને. આણંદના ખંભાત શહેરમાં દર વર્ષે 14 જાન્યુઆરી બાદ આવતા રવિવારે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારે આ વર્ષે પણ ખંભાતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી. ખંભાતના દરિયા કિનારે વહીવટીતંત્રની હાજરીમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરાઈ અને આ વર્ષે ખંભાતની આ વિશેષ ઉત્તરાયણમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે ગુજરાતનું પ્રવાસન વિભાગ સહભાગી બન્યું. તો આણંદના સાંસદ મિતેશ, જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લાના અધિકારીઓએ દરિયા કિનારે પતંગ ચગાવી પતંગ સાથે સંગીત જલસાની પણ પતંગ રસિયાઓએ મોજ માણી. દર વર્ષે ઉત્તરાયણ પછીના રવિવારે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને અમે બધા લોકોને વ્યવસ્થિત રીતે ઉત્તરાયણની ઉજવણી કરશે આવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ખંભાત શહેર એટલે ખાલી પતંગો બનાવતા નથી, રોજગારી એકલી આપતા નથી, પરંતુ આ તહેવાર પણ જે રીતે ઉજવાઈ રહ્યો છે ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે. ઘણા વર્ષોથી દર વર્ષે ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે લોકો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ દરિયા કિનારે ઉપસ્થિત રહી અને ઉત્તરાયણના પતંગો ચગાવવા આવે છે.
જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં પ્રજાસત્તાક દિવસ પહેલા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી રહી છે. આગામી પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આતંકી ગતિવિધિઓ અને ડ્રોન હુમલાના જોખમોને પહોંચી વળવા માટે હીરાનગર રેલવે સ્ટેશન પર સુરક્ષા દળો દ્વારા સંયુક્ત મોક ડ્રીલ કરવામાં આવી, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ, એસઓજી, રેલવે પોલીસ, સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોએ ભાગ લીધો હતો. સ્ટેશન પર આતંકી હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા બોમ્બ ડિસ્પોઝલ અને સર્ચ ઓપરેશનની વ્યૂહરચના ચકાસવામાં આવી. મહેસાણાના કડીમાં તસ્કરો ત્રાટક્યા. કડીના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ધનાલી ગામે મહાદેવના મંદિરમાં ચોરી કરી છે. મંદિરની જાળીનું તાળું તોડી અંદર પ્રવેશ્યા. સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટર, પંખા મળી અને 60,000ની મત્તાની ચોરી કરી છે. વહેલી સવારે 2 અજાણ્યા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. પૂજારી ભરતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.